શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ। તો મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની ગઈકાલની શિવ મહાપુરાણની કથામાં આસો માસના નવરાત્રિના બીજા નોરતાના દિવસે એટલે કે 23 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે કરવામાં આવતો તુલસીની સૂકી લાકડીનો એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી કોઈ પણ કથામાં નથી જણાવ્યો। પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી મળતા ન હોય, જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત મુશ્કેલીઓ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય, તો 23 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે નવરાત્રિના બીજા નોરતાના પવિત્ર દિવસે આ ઉપાય કરી લેવો। તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય હશે જેનાથી દરેક મનોકામના પૂર્ણ થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે, એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય। માતા લક્ષ્મીજી, મહાદેવજી અને નવરાત્રિની શક્તિ માતા બ્રહ્મચારિણીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે 23 સપ્ટેમ્બર 2025 એટલે મંગળવારે આસો નવરાત્રિનો બીજો દિવસ છે, જે માતા બ્રહ્મચારિણીની પૂજાનો દિવસ છે। આ દિવસે નવરાત્રિની શક્તિનો મહિમા અને તુલસીની સૂકી લાકડીનો ઉપાય એક અનોખો સંયોગ બનાવે છે। આસો નવરાત્રિનો આ દિવસ ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે માતા બ્રહ્મચારિણીની કૃપાથી આધ્યાત્મિક શક્તિ, ધનધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય મોકો મળે અને આસો નવરાત્રિનો બીજો દિવસ મંગળવારે આવે તો તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ બંનેનો સંયોગ ખૂબ જ દુર્લભ છે। આ સાથે ગુરુજીએ તેમની શિવ પુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે। અને મિત્રો, તમે બધા જાણો છો કે મંગળવારનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એ તુલસીની સૂકી લાકડીનો ઉપાય। નવરાત્રિના બીજા નોરતાના દિવસે આ ઉપાય કરવાથી માતા બ્રહ્મચારિણીની કૃપા વધુ શક્તિશાળી બને છે। તો મિત્રો, મંગળવારના દિવસે તમારે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું, તેમણે કોઈ દિવસે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય ન કર્યો હોય, પણ મિત્રો, તમારી પાસે એક ખાસ મોકો બાકી છે, જે 23 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે નવરાત્રિના બીજા નોરતાના દિવસે છે। આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખો મહિનો આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આસો નવરાત્રિના મંગળવારના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન નીકળી જાય અને તમને આ ઉપાયનું ફળ મળે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે। આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આસો નવરાત્રિનો બીજો મંગળવાર આટલો ખાસ હોય, આટલો મહત્વપૂર્ણ હોય, જોવામાં આવ્યું છે કેટલીકવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આસો નવરાત્રિના બીજા નોરતાના મંગળવારના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેવો, સાંભળી લેવો, પછી કરવો। તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે, તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો। આ એક એવો ઉપાય છે જે જો નવરાત્રિના બીજા નોરતાના મંગળવારે કરવામાં આવે
તો તે દિવસનું જે ફળ હે તે તો આપણને મળે જ હે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હે તો તેનાથી પણ મોટું ફળ મળે હે, અને ફળ ખૂબ જલ્દી મળે હે, કારણ કે તમે આ ઉપાય નવરાત્રિના એક વિશેષ અને શક્તિશાળી દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો આગળના વિડીયોમાં અમે તમને એક એક કરીને જણાવી દઈએ, પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેવી અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન અવશ્ય ટાઈપ કરી દેવું. તો મિત્રો, આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય આપણે આ મંગળવારના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેને તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ છે. અને જ્યારે વાત આવે તુલસીની સૂકી લાકડીના ઉપાયની તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ મંગળવારનો ખૂબ મોટો ઉપાય બની જાય છે. તો હવે મિત્રો, આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય આખરે કોને કરવો, સૌપ્રથમ આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમે તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે મુશ્કેલી હોય જે તે પોતાના માટે જ કરવા માગે છે આ ઉપાય, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો તે પણ કરી શકે છે. તેમાં પણ કોઈ મુશ્કેલીની વાત નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય કરી શકે છે. પછી ભલે તે પુરુષ જ કેમ ન હોય, તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. તે પછી મિત્રો, જે આગળનો સવાલ આવે છે તે એ છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો, સવારના સમયે કરવો કે સાંજના સમયે કરવો. તો જુઓ, આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય કરવાનો, તો અમે તમને ફક્ત એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો પ્રદોષ કાળમાં સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. તો હવે મિત્રો, જે આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો. તો જુઓ, સવારે જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી તમે ઉપાય કરવાનો પ્રયત્ન કરો. બાકી જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય, થોડી વાર વધુ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેવો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય આ બાબતનું ધ્યાન રાખો. તે પછી મિત્રો, જો સાંજના સમયે પ્રદોષ કાળની વાત કરીએ, પ્રદોષ કાળનો સમય એટલે સાંજના 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો જે સમય છે એ પ્રદોષ કાળનો સમય છે. તો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીની વચ્ચે તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. જુઓ, જો આપણે કોઈ પણ પ્રકારનો ઉપાય નિશ્ચિત દિવસે અને નિશ્ચિત તિથિએ કરીએ તો તેનો આપણને ખૂબ વધુ લાભ મળે છે અને આ ઉપાયો કર્યા પછી આપણા જીવનમાં ઘણો બદલાવ આવે છે. સાથે સાથે આ ઉપાય તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને બધી અડચણોને દૂર કરનારા છે. જુઓ મિત્રો, આજના આખા વિડીયોમાં અમે તમને 3 ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ
અને આ ત્રણેય ઉપાય ખૂબ જ ખાસ અને ખૂબ જ વિશેષ હશે. તો ચાલો મિત્રો, ગુરુજી દ્વારા જણાવેલા પ્રથમ ઉપાય વિશે જાણી લઈએ. આસો નવરાત્રિમાં ધન પ્રાપ્તિનો ઉપાય. તુલસીની સૂકી લાકડી ઘરમાં રાખી દો, ખૂબ જલ્દી કરોડપતિ બનશો, એટલું ધન વરસશે. રાધે રાધે. મિત્રો, તમારે 23 સપ્ટેમ્બર 2025ના રોજ તુલસીની સૂકી લાકડીનો ઉપાય ઘરે કરવો. અને એવું સમજી લો કે તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય તમને ખૂબ જલ્દી કરોડપતિ બનાવશે. કારણ કે આસો નવરાત્રિનો બીજો દિવસ, જે શ્રી હરિવિષ્ણુ અને માતા બ્રહ્મચારિણીને અત્યંત પ્રિય છે. જુઓ, સ્કંદ પુરાણમાં આવે છે કે ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય જો કોઈ મહિનો હોય તો તે આસો મહિનો છે. અને આસો નવરાત્રિમાં તુલસીના ઉપાયો રાતોરાત તમારા ભાગ્યને ચમકાવે છે. આવી સ્થિતિમાં આજના વિડીયોમાં અમે તમને તુલસીના એવા ઉપાય જણાવવાના છીએ જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને ખૂબ જલ્દી તમને મહાધની બનાવશે. તો જુઓ, શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે. જ્યારે પણ તમે માતા તુલસી સાથે જોડાયેલો કોઈ ઉપાય કરો, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જ્યારે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો અને નવરાત્રિના બીજા નોરતાના દિવસે માતા બ્રહ્મચારિણીની કૃપા આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે. તો આજના વિડીયોમાં જે ઉપાય અમે તમને જણાવવાના છીએ, આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ અને માતા બ્રહ્મચારિણી તુરંત પ્રસન્ન થાય છે અને તમે સીધા જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લો. તમારા જીવનમાં તમે પોતે જ તમારા સૌભાગ્યને પ્રાપ્ત કરી લો આ નાનકડા ઉપાયને કરીને. તો જુઓ, સૌપ્રથમ વાત કરી લઈએ કે માતા તુલસી વિના શ્રી હરિવિષ્ણુનું પૂજન અને શ્રી હરિવિષ્ણુનો ભોગ બંને અધૂરા છે. જ્યારે પણ આપણે શ્રી હરિવિષ્ણુને ભોગ અર્પણ કરીએ, તેમાં આપણે તુલસીનું પાન અવશ્ય મૂકીએ. એક પાન મૂકીશું, પણ તુલસીનું પાન અવશ્ય મૂકીએ. કારણ કે તુલસીના પાન વિના શ્રી હરિવિષ્ણુ કોઈ ભોગ સ્વીકારતા નથી. અને આસો નવરાત્રિમાં તુલસીનું પૂજન કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. હવે જુઓ, સૌપ્રથમ તો તમારે આસો નવરાત્રિમાં એક લીલો તુલસીનું છોડ તમારા ઘરમાં અવશ્ય લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં પહેલેથી જ તુલસીનો છોડ હોય તો ખૂબ ઉત્તમ છે. જો ન હોય તો આસો નવરાત્રિમાં એક તુલસીજીનું છોડ તમે અવશ્ય લાવીને લગાવો. કારણ કે આ સૌથી શ્રેષ્ઠ સમય છે તુલસીના છોડને તમારા ઘરમાં લાવીને લગાવવા માટે. બીજી વાત, જુઓ, આસો નવરાત્રિમાં જો તમારા ઘરમાં તુલસીજીનું છોડ સુકાઈ ગયું હોય અને જો તમારા ઘરમાં તુલસીનું છોડ સૂકું હોય તો તેનાથી કયો ઉપાય છે જે તમે કરીને રાતોરાત તમારા ભાગ્યને ચમકાવી શકો? તો જુઓ, જો તમારા ઘરમાં તુલસીજીનું સૂકું છોડ હોય તો તમારે હરિયાળા છોડથી ઉપાય નથી કરવો. તમારા ઘરમાં જો તુલસીજીનું સૂકું છોડ હોય તો તેનાથી જ તમે ઉપાય કરશો. આ બાબતનું ધ્યાન રાખશો. તો જુઓ, જો તુલસીનું છોડ સુકાઈ ગયું હોય તો તમારે શું કરવું? તેની નાની નાની ડાળીઓ લેવી, ગણીને 7 ડાળીઓ લેવી. થોડુંક મૌલી દોરું તમારે લેવું અને સાથે તુલસીની સૂકી લાકડીઓને એકમાં એક એટલે કે ગુચ્છા જેવું બનાવવું અને તેને બાંધી દેવું. બધી તુલસીની લાકડીઓને એકઠી કરવી અને મૌલી દોરાથી બાંધી દેવી, કલાવા લપેટીને બાંધી દેવું. હવે તમારે શું કરવું પડશે? તો રોલીનું તિલક આ તુલસીની સૂકી લાકડી પર તમારે કરવું. રોલીનું તિલક કરશો. જો ચંદન હોય તો થોડુંક ચંદન લગાવી દો. હવે આ તુલસીની સૂકી લાકડીને તમારે થોડી વાર તમારા ઘરના મંદિરમાં રાખવી, શ્રી હરિવિષ્ણુની સામે. અને એક દેશી ઘીનો દીવો તમારે શ્રી હરિવિષ્ણુની સામે પ્રગટાવવો. દીવો ગોળ વાટનો પ્રગટાવશો અને તેમાં એક ચપટી પીસેલી હળદર નાખી દેશો. શ્રી હરિવિષ્ણુને હળદર ખૂબ પ્રિય છે. દીવો પ્રગટાવી દેશો. થોડી વાર તે તુલસીની લાકડીઓને એમ જ રાખવા દેશો, તિલક કરી દેશો. હવે થોડી વાર પછી તમારે શું કરવું? તુલસીની જે સૂકી લાકડીઓ તમે મૌલી દોરાથી બાંધી હતી તેને હવે ઉપાડવી. એક નાનકડા લાલ કપડામાં તમે તેને મૂકી દો. લાલ કપડામાં મૂકી દો. જો પીળું કપડું હોય તો પીળા કપડામાં મૂકી દો. મૂક્યા પછી તમારે શું કરવું? તેની પોટલી જેવી બનાવી દેવી. દોરાથી લપેટીને મૌલી દોરાથી જ પોટલી બનાવી દેવી. આરામથી બંધાઈ જાય છે. હવે આ પોટલીને તમારે ક્યાં રાખવી?
તેને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવી, નહીં અંદરની બાજુએ, બહારની બાજુએ નહીં, અંદરની બાજુએ, મુખ્ય દ્વાર પર અંદરની બાજુએ લટકાવી દો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો, શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો, માતા બ્રહ્મચારિણીનું ધ્યાન કરો. તેમની પાસે પ્રાર્થના કરો કે હે ધનની દેવી માતા લક્ષ્મી, હે માતા બ્રહ્મચારિણી, તમે મારા ઘરમાં પધારો અને તમારી કૃપા મારા પર વરસાવો. આ રીતે તમારે પ્રાર્થના કરવી અને મંત્ર બોલવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર 11 વાર બોલવો. એક દીવો તમારે આજના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો. ચોમુખી દીવો એટલે કે 4 વાટનો દીવો પ્રગટાવશો અને થોડીક હળદર તે દીવામાં પણ નાખી દેશો. મુખ્ય દ્વાર પર દીવો બહારની બાજુએ જમણા હાથ પર પ્રગટાવવો. આ ઉપાય આસો નવરાત્રિમાં કરો અને જુઓ કે કેવી રીતે તમે મહાકરોડપતિ બનો, કેવી રીતે તમારી પાસે ધન આવે છે અને કેવી રીતે તમારી પાસે ધન ટકે છે. તો આ તે જ ઉપાય છે જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને તમને મહાધની બનાવશે. આ નાનકડો ઉપાય તમને મહાકરોડપતિ બનાવી દેશે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો. સાથે સાથે આસો નવરાત્રિમાં જો કોઈ જૂતાનું દાન કરી દે, સમજી લો કે તેને દરેક એવી વસ્તુ મળે છે જેની તે કલ્પના કરે છે, જેની તે ઈચ્છા રાખે છે. જો તમે કંઈ એવું વિચાર્યું હોય કે હા, મને આ વસ્તુ કે આ ચીજ મળી જાય, મારી આ ઈચ્છા પૂર્ણ થઈ જાય, તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય, પૂર્ણ ન થઈ રહી હોય, તો આસો નવરાત્રિમાં તમે ભલે એક વ્યક્તિને દાન કરો, જૂતા કે ચપ્પલનું દાન અવશ્ય કરો. તેમજ આ નવરાત્રિમાં જળનું દાન કરો અને પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે તમારો સાથ આપે છે. તો ખૂબ સારી રીતે ઉપાય તમને જણાવ્યો છે. તો હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની. જુઓ, આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યના ઉદય માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત મુશ્કેલીઓ હોય, દેવું વધતું જાય, ખતમ ન થતું હોય, ખૂબ મોટી મુશ્કેલીઓ હોય, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ શું કરવું છે, ખૂબ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું, તે પાણીમાં એક ચપટી હળદર નાખી દેવી અને સાથે એક કમળનું બીજ લેવું. આ ઉપાય ફક્ત મંગળવારના દિવસે કરવો. જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળતો, તો તમે આ ઉપાય શનિવારે પણ કરી શકો. પરંતુ આસો નવરાત્રિના બીજા નોરતાના મંગળવારે આ ઉપાય વધુ ફળદાયી છે. જુઓ શું કરવું છે. આ પાત્રમાં હળદર નાખી એક કમળનું બીજ નાખ્યું. હવે તમારે તુલસીજી પાસે જવું. જ્યારે તમે પાણીમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 11 વાર જાપ કરવો, પછી હળદર નાખવી. જ્યારે કમળનું બીજ નાખો ત્યારે તમારે ઓમ શ્રીમ નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરતા એક કમળનું બીજ નાખવું. કમળનું બીજ અને હળદર બંને હોવું જોઈએ. કમળનું બીજ મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આ ઉપાય કરવો. ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય તે બધી દૂર થાય એવી પ્રાર્થના કરવી. જો દેવા સંબંધિત મુશ્કેલી હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થઈ જાય. આવી કામના કરતા આ નાનકડો પ્રેમાળ ઉપાય કરવો. તો જુઓ, આ બીજો ઉપાય થઈ ગયો જે તમે સવારથી સાંજ સુધી કરી શકો. હવે જે કમળનું બીજ છે તેને તમારે ત્યાં જ તુલસીજી પાસે રાખવા દેવું, ઉપાડવું નહીં. જો ઈચ્છો તો તે કમળના બીજને તુલસીજીના મૂળમાં ગાંઠ આપી દો તો પણ ચાલશે. આ રીતે તમારે આ ખાસ ઉપાય કરવો. હવે આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાયની. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો, બહાર ક્યાંય કરવા ન જવું. જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો. હવે આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાયની. જુઓ, ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે. તેથી પૂજ્ય ગુરુદેવે એક ખૂબ સુંદર ઉપાય જણાવ્યો હતો, જે એ પીળા ચોખાનો થોડા અક્ષત લેવા. જો તમને લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળતી, નસીબનો સાથ નથી મળતો,
તો પીળા ચોખા લેવા. પીળા ચોખા કેવી રીતે કરશો? 11 ચોખા લેવા સાબુત, તેમાં પીળું ચંદન ભેળવી દેવું અને ચોખાને પીળો રંગ કરી દેવો. સાથે એક બીલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવું. આ ત્રણેય સામગ્રી લઈને 23 સપ્ટેમ્બર 2025 મંગળવારે સવારથી રાત સુધી જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે આ ઉપાય કરી શકો. હવે તમારે શું કરવું? ભગવાન શિવના મંદિરમાં જવું. જે એક બીલીપત્ર હે તે માતા અશોક સુંદરીવાળા સ્થાને અર્પણ કરવું. દાંડીનો ભાગ જળાધારી તરફ હોવો જોઈએ. તે રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવું. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંદકેશ્વર મહાદેવનું નામ લેવું. માતા અશોક સુંદરીવાળા સ્થાને હવે જે ચોખાના દાણા હે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા. જ્યારે અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું નામ લેવું. બૃહસ્પતિશ્વર મહાદેવ એક એવા મહાદેવ હે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે હે. તો તમારે આ રીતે અર્પણ કરવું અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા કે શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવું. તો ઉપાય ફક્ત મંગળવારે જ કરવામાં આવે હે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળો કરવા માટે પીળું ચંદન જ હોવું જોઈએ. હવે આ ઉપાય જે કોઈ કરે હે તેના જીવનના બધા અંધકાર નિશ્ચિત રૂપે દૂર થાય હે. તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરીને વધુ લોકોને શેર કરજો. ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી દેજો અને કોમેન્ટમાં જય મહાકાલ જરૂરથી લખજો.